શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. વાદીઓએ પ્રતિવાદી નંબર 1 તથા પ્રતિવાદી નંબર 2નાને રૂબરૂ મળી પ્રતિવાદી નંબર 1 પાસે સત્તા હોય તેનો પ્રતિવાદી નંબર 1 દુરુપયોગ કરવા માંગે છે અને બિનઅધિકૃત રીતે કાયદો હાથમાં લઈ પ્રતિવાદી નંબર 1 તથા 2 હરાજી કરવા તત્પર છે. આથી વાદીએ દાવો કરેલ છે. ફકરો. વધુમાં જણાવે છે કે પ્રતિવાદી નંબર 3થી 6નાએ વાદીઓને પૂરી પાડેલ માહિતી મુજબ વાદીઓને દીવાની મુકદ્દમા નંબર 666/93ના દાવા પરથી એ હકીકત સ્પષ્ટ છે કે પ્રતિવાદી નંબર 1થી 2નાએ પિગ આર્યનનો માલ પ્રતિવાદી નંબર 3 કંપનીને વેચાણ આપેલ અને તે માલના નાણાં પ્રતિવાદી નંબર 1 તથા 2 વસૂલ કરવા માંગે છે અને તે માટે સદર હરાજી અને રિકવરીની કાર્યવાહી કરેલ છે. પ્રતિવાદી નંબર 1 તથા 2ના મજકૂર કલેમ સામે પ્રતિવાદી નંબર 1નાને કોઈ મિલકત ગીરો આપવામાં આવેલ નથી કે જામીનગીરી કે સિક્યોરિટી આપવામાં આવેલ નથી. પ્રતિવાદી નંબર 1 તથા 2 કાયદા મુજબ પ્રતિવાદી નંબર 3ના અનસિક્યોર્ડ ક્રેડિટર છે. દાવાવાળી મિલકત રેવન્યુ રેકર્ડ મુજબ પ્રતિવાદી નંબર 4થી 6 નાની વ્યક્તિગત માલિકીની છે જે મિલકત ઉપર બેંક ઓફ ઇન્ડિયાનો ગીરોનો ચાર્જ હતો. તેથી દાવાવાળી મિલકતમાંથી પ્રથમ વસૂલાતનો હક બેંક ઓફ ઇન્ડિયાનો હતો જેનો અમલ કરવામાં આવેલ છે તે ધ્યાનમાં લેતા દાવાવાળી મિલકતમાં પ્રતિવાદી નંબર 1 તથા 2 કોઈ વસૂલાત કરી શકે નહીં, તે હરાજી કરી શકે નહીં. ફકરો. વધુમાં જણાવે છે કે વાદીઓએ દાવાવાળી મિલકત કિંમતી અવેજ આપી શુદ્ધ બુદ્ધિથી ખરીદેલ છે. દાવાવાળી મિલકત રેવન્યુ રેકર્ડમાં પ્રતિવાદી નંબર 4થી 6ના નામે ચાલતી આવે છે તેના ખાતરી કરી દાવાવાળી મિલકત પ્રતિવાદી નંબર 7 બેંક ઓફ ઇન્ડિયાને ગીરો ખતથી લખી આપવામાં આવેલી હોય તેની ખાતરી કરી વેચાણ રાખેલ છે. બેંક ઓફ ઇન્ડિયાની લોન પ્રતિવાદી નંબર 1 તથા 2નાએ માલ આપ્યો તે પહેલાંની હતી, તેથી વાદીઓએ ખાતરી કરેલી હતી. બેંક ઓફ ઇન્ડિયાનો દાવો અને સ્ટે સને 1991થી ચાલુ રાખેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લેતા કોર્ટ મારફતે વેચાણ લેવા વાદીઓએ ઓફર આપેલી જે માન્ય તથા ચૂકતે અવેજ ચૂકવી આપેલ છે. જે ધ્યાને લેતા કોર્ટ રિસીવરે વેચાણ દસ્તાવેજો પણ કરી આપેલ. દાવાવાળી મિલકતમાં પ્રતિવાદી નંબર 3થી 6નો કે તેમના કોઈ લેણદાર કરજદારનો કોઈ હક, દાવો, ક્લેમ રહેતો નથી. તેથી પ્રતિવાદી નંબર 1 તથા 2ના દાવાવાળી મિલકતની હરાજી કરી શકે નહીં કે દાવાવાળી મિલકતમાંથી વસૂલાતની કોઈ કાર્યવાહી કરી શકે નહીં. તેમ છતાં પ્રતિવાદી નંબર 1 તથા 2નાએ હરાજીની નોટિસ બહાર પાડેલ છે. આથી વાદીએ દાવો દાખલ કરેલ છે. દાવાવાળી મિલકતમાં પ્રતિવાદી નંબર 3થી 6નો દાવાવાળી મિલકતમાં કોઈ હક, દાવો રહેતો નથી. ફકરો. વધુમાં જણાવે છે કે કોર્ટ રિસીવરશ્રીએ DRTના હુકમ મુજબ વેચાણ દસ્તાવેજ કરી મિલકત ખરીદારને એટલે કે વાદીઓને કબજો સોંપેલો છે. શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. વધુમાં જણાવે છે કે કોર્ટ રિસીવરશ્રીએ DRTના હુકમ મુજબ વેચાણ દસ્તાવેજ કરી મિલકત ખરીદનારને એટલે કે વાદીઓને કબજો સોંપેલો છે અને વ્યવહાર પૂરો થઈ ગયેલ છે. અવેજની રકમ બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવી આપેલ છે તે અંગેનો રિપોર્ટ DRTના રિકવરી ઓફિસરશ્રી સમક્ષ કોર્ટ રિસીવરશ્રીએ રજૂ કરેલ છે જે સદર અધિકારીશ્રીએ રેકર્ડ ઉપર લીધેલ છે અને યોગ્ય હુકમ કરી કોર્ટ રિસીવર મારફતથી વેચાણ માન્ય કરેલ છે.
DRTના હુકમ મુજબ વસૂલાત અધિકારી થકી કરવામાં આવતી કાર્યવાહી ઇન્કમટેક્સ કાયદા મુજબ વસૂલાતની કાર્યવાહી છે. સિવિલ પ્રોસિજર કોડ ઓર્ડર 21 રૂલ 93 ઇન્કમટેક્સ રૂલ્સ ધ્યાનમાં લેવા કોઈ મિલકતનું વેચાણ રિકવરી અધિકારીશ્રીએ મંજૂર કરે તો તે આખરી બને છે. રિકવરી અધિકારીશ્રીએ વાદીઓને તરફેણમાં સદર વેચાણ મંજૂર કરેલ અને સદર વેચાણ આખરી બનેલ છે. આથી પ્રતિવાદી નંબર 3 થી 6 તથા તેમના અન્ય લેણદારનો દાવાવાળી મિલકતમાં કોઈ હક રહેતો ન હોય દાવાવાળી મિલકતની હરાજી કરી શકે નહીં. વસૂલાતની કાર્યવાહી કરે કે કરાવી શકે નહીં. આથી હાલના દાવો દાખલ કરી દાદ માંગેલ છે કે દાવાવાળી મિલકતમાં પ્રતિવાદી નંબર 3 થી 6નો કોઈ હક હિસ્સો રહેતો નથી. પ્રતિવાદી નંબર 3 પાસે કે અન્ય પ્રતિવાદીઓ પાસે કહેવાતી બાકી રકમની વસૂલાત માટે પ્રતિવાદી નંબર 1 તથા 2 કોઈ કાર્યવાહી કરી કે કરાવી શકતા નથી તેવું ઠરાવી પ્રતિવાદી નંબર 1 તથા 2 તેમના એજન્ટો નોકરો વગેરે સદર દાવાવાળી મિલકતની સદર પ્રતિવાદીઓની તારીખ 26/3/1999ની નોટિસ મુજબ કે અન્ય કોઈ નોટિસના આધારે કે અન્ય કોઈ રીતે હરાજી કરે કરાવે નહીં કે દાવાવાળી મિલકતમાંથી વસૂલાતની કાર્યવાહી કરે કરાવે નહીં કે દાવાવાળી મિલકતમાં વાદીઓના કબજા ભોગવટામાં હરકત અંતરાય રૂકાવટ કરે કરાવે નહીં તેવો વાદીઓનો લાભમાં અને પ્રતિવાદી નંબર 1 તથા 2 સામે કાયમી જાતુનો મનાઈ હુકમ આપશો. વધુમાં એવી દાદ માંગેલ છે કે પ્રતિવાદી નંબર 3 થી 7નાએ કોર્ટ રિસીવર થકી તમામ પ્રકારના બોજા રહિત દાવાવાળી મિલકત વાદીઓને વેચાણ આપેલ છે. આથી પ્રતિવાદી નંબર 1 તથા 2ના કહેવાતા ક્લેમના નિકાલની જવાબદારી સદર પ્રતિવાદીઓ નંબર 3 થી 7નાની છે તેવું ઠરાવશો અને તે મુજબ સદર પ્રતિવાદીઓ યોગ્ય નિકાલ કરે તેવો હુકમ કરશો. વાદી સદર પ્રતિવાદીઓ પાસેથી નુકસાન વળતર તરીકે કોર્ટને યોગ્ય લાગે તે રકમ અપાવશો. દાવાનો તમામ ખર્ચ તમામ પ્રતિવાદીઓ પાસેથી અપાવશો તથા કોર્ટને યોગ્ય અને વ્યાજબી લાગે તે દાદનો કે દાદ આપવા જણાવેલ છે. ફકરો: આ દાવાના કામે અગાઉના પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી દ્વારા સમન્સ કરતા તે સમન્સની પ્રતિવાદીઓને ધોરણસરની બજવણી થતાં પ્રતિવાદી પક્ષકારો તેમના વિદ્વાન વકીલશ્રી મારફતે હાજર રહેલ છે. પ્રતિવાદી નંબર 3 થી 7નાઓએ વાદીના દાવાની હકીકતને સમર્થન પૂરું પાડેલ છે.